એની તાકાત તો જો માં કાળિકાના મેં દર્શન કર્યા. આ એક સંતાન માટે આને માં કહેવાય. મિત્રો, બાળક રોતું હોય તો માં રોટલા ઘડતી હોય, પછી બાળક રોવે એટલે એને રમકડું દઈ દઈએ. એ રમકડાનો બાળક ઘા કરી દે, માં એને બીજું દે, એનો ઘા કરી દે. પણ જ્યારે બાળક હાથની રાડ પાડે ને ત્યારે માં એના હજારો કામ છોડી દે અને એને સીધું થાનું લઈ લે. આ માં, આ કાળિકા. જે ગામ તો કાદીપુર, જે માં કાળિકાનું જે ધામ છે, કુંજેરા. મિત્રો, આપ જાણો છો હું અંધશ્રદ્ધાનો વિરોધી છે, પણ શ્રદ્ધા છે ને એના અમે ચારણો છે ને જગતના ચોકમાં એને છે ને વાતો મૂકી છે. એ માનું કેટલી વેદના છે. ઘણાએ કીધું તારા ભાગમાં નથી. વાતે સાચી કે દેવ જ્યાં લીટો મારી દે પછી દુનિયાની તાકાત ને ત્યાં સંતાન ન થાય. પણ એકમાં એવી છે કે જેને મેણા મારે પછી એને સહન નથી થતા. જે આ દીકરા બેઠા છે કાળુ ભુવા, એમના જનેતા, જેને પથ્થર ઉપર આપણે કહી છે ને માં આગળ હું રાડ નાખું, ધા નાખું, માથા પસાડું, આપણે કહી છે ને બાપ, હે 18 વરાણ, જો કોઈ કહેતું હોય તો જગદંબા નથી તો હું ચારણ જગતની માલકો નામ કાઢી નાખું. માં છે અને છે, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. ઈ માં એમાં કારણ કે એને માએ જ બોલાવ્યા હોય, કીધું ભાઈ તમારા ભાગમાં નથી, વ્યા જાઓ. તઈ એટલું કીધું કે માં ઈ તો બધા કેવાળા ભલે કહેતી, પણ તું જો માલકોર બેઠી હોય, ધૂપેડા લેતી હોય ને ચોખા ઘીના જો દીવા તું લેતી હોય માં હા જવાર, તો હું તો તારું સંતાન છું માં. જગત તારી માથે ભ્રહો નહીં મૂકે. કાળિકા માં, હું એક તારી દીકરી છું. ઈ માએ જેને કહેવાય પથ્થરની યારે માથું ભટકાડ્યું અને એમાંથી લોહી પડ્યું. રાતે 2:30 વાગે સપને આવી અને જગાડી, બાપ જાગસ કે જાગવાનું જોઈ, પણ તને ખબર નથી, તારા ભાગમાં નથી કે તમે કોણ છો. હું માં કાળિકા છું. માં તમે કે હા. બેટા, જગતને તું જાણ કરી દે, વિધાતાના માથે જો લેખ ન મારું તો હું માં કાળિકાને જાઉં. તારા અહીંયા દીકરો હું આપું તો માનજે કાળિકા આપું છું, અને નામ એનું કાળું રાખજે. આ કાળું ભુવા વધાવો તાળીથી. હા માં, માની આ તાકાત છે. મિત્રો, આજ ઈ ગામ તમે ખરેખર ભાગ્યશાળી છો. હું તમને એટલું કહું મિત્રો, જાહેરમાં કહું છું, કોઈ માણસની ટીકા ન કરશો ને. કાળિકા મોગલ માફ નથી કરતી હો. કોઈની ટીકા ન કરશો બાપ, પેટમાં દુખે કહી દેવાય, પણ ટીકા મોગલ કે કાળિકા માફ નથી કરતી. તમે વિચાર તો કરો. આજ કાળુ ભુવા ખરેખર તમે ગામ આખું ભાગ્યશાળી છો બાપુ. અને હું બધાને કહું છું 18 વરણને કે મોગલે આવવાનું જરૂર નથી, કારણ કે થડો હું જોઈને આવ્યો ને એમાં તત્વ જે જોયું ને એ હું તમને કહું છું કે આ માણસો ખરેખર ખોટા ધક્કા ખાય. જો આના આવે ને પગમાં પડી જાય ભગવતીની, અને આનો હાથ એક માથે મુકાઈ જાય તો એના ભવના દુઃખ આ કાળિકા મટાડે. હું તમને સાથી ઠોકીને કહું છું, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. એમ ભાવ, તમારો ભાવ હાથો હોવો જોઈએ મારા હાવત. બાકી હવે ધજાની છોડી જોઈએ. આપણા જીવ હોય તો એમાં પછી માનો હોય બાપ. ભાઈ આનો અવાજ કેવો ઓછો થઈ ગયો, મારો થઈ ગયો. હા હા, સેજ ઓલિયમ આપો બાપુ. આ ભાવની તાકાત છે કે જેને કહેવાય એક આદિવાસીની દીકરી, ભીલની દીકરી, એના ગુરુએ કીધું, આ જોજો તમે આ મા માથે ચાલો છો કે જા